વેલકમ બેક. અમારી આઇલ્સ કોચિંગ ઇન ગુજરાતી સિરીઝના 7th વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે લિસનિંગ મોડ્યુલ્સમાં કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ એટલે કે લિસનિંગ ક્વેશ્ચન ટાઈપ્સ વિશે જાણીશું. પણ સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો. આ વિડીયોમાં આપણે લિસનિંગ ટેસ્ટમાં કયા કયા ક્વેશ્ચન ટાઈપ્સ આવે છે તે જોઈશું. સૌથી પહેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે સ્કૂલમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો એવી રીતના સવાલ આવતા હતા. તે જ પ્રમાણે અહીંયા પણ એવા સવાલ આવશે. નોર્મલી એમાં કોઈ ફોર્મ કમ્પ્લીટ કરવાનો હોય છે, અથવા ટેબલ કમ્પ્લીટ કરવાનો હોય, અથવા નોટ કમ્પ્લીશન હોય છે. તમને ઓડિયો સંભળાવવામાં આવશે અને એના આધારે તમારે મિસિંગ ઇન્ફોર્મેશન ફિલઅપ કરવાની આવશે. ફોર્મમાં નોર્મલી કોઈનું નામ, એડ્રેસ, નંબર, ટાઈમ, યર એટલે કે વર્ષ ભરવાના આવશે. આ જે આપણે સ્ક્રીન પર એક્ઝામ્પલ જોઈએ છે પેકેમ્સ શિપિંગ એજન્સી. હવે એમાં તમે જોશો કે એક્ઝામ્પલ કન્ટ્રી ઓફ ડેસ્ટિનેશન તરીકે કેન્યા આપેલું છે અને એની નીચે નેમ જેકબ અને એનું જે અટક છે, સરનેમ છે, તે બ્લેન્ક મૂકવામાં આવી છે. એવી જ રીતે એડ્રેસ ટુ બી કલેક્ટેડ ફ્રોમ ડેશ કોલેજ, એટલે એમાં તમને ખ્યાલ આવશે. એક્ઝામ શરૂ થતાં પહેલાં તમે વાંચતા જશો તો તમને ખ્યાલ આવશે કે આપણે ઓડિયોમાં કયા વાતોનું ધ્યાન રાખવાનું છે. થર્ડ નંબર પર છે પોસ્ટ કોડ, એટલે જેમ મેં પાછલા વિડીયોમાં તમને કીધું કે પોસ્ટ કોડ પિનકોડને જ કહેવામાં આવે છે. ઘણી વખત ઝિપ કોડ તરીકે પણ રેફર કરવામાં આવશે. આગળ જતાં આપણે 4th, 5th જોઈશું તો વિડ્થ એન્ડ હાઇટ, એટલે આ વસ્તુ નંબર્સમાં આવશે. એની આગળ કન્ટેન્ટ્સ 6 અને 7 એટલે કોઈક વસ્તુઓ જે આ બોક્સમાં મૂકેલી હશે તેના વિશે વાત કરવામાં આવશે. અને છેલ્લે નંબર 8 પર છે ટોટલ એસ્ટિમેટેડ વેલ્યુ ઇન પાઉન્ડ્સ. પાઉન્ડ્સનો સિમ્બોલ આપેલો છે એટલે એ વસ્તુ નંબર્સમાં જ આવશે. અને આન્સર લખતી વખતે આપણે પાઉન્ડનો સિમ્બોલ લખવાની જરૂર નથી. એટલે તમે જોયું હશે કે આ એક કસ્ટમર કોટેશન ફોર્મ છે જેમાં તમારે નામ, એડ્રેસ, પિનકોડ અથવા કોઈ નંબર્સ ફિલઅપ કરવાના આવે. આવી રીતના જ તમને સવાલ આપવામાં આવશે જે ઘણા ઇઝી હશે. ખાલી ધ્યાનપૂર્વક સાંભળશો તો આરામથી તમે આને કમ્પ્લીટ કરી શકો છો. બીજી ટાઈપ છે પ્લાન ઓર મેપ લેબલિંગ. આ પણ એક ફિલ ઇન ધ બ્લેન્ક્સનો જ પ્રકાર છે, પણ આ ક્વેશ્ચનમાં તમને કોઈ મેપ અથવા પ્લાન, જેમ કે આ ચિત્રમાં લાઇબ્રેરીનો પ્લાન આપ્યો છે. એમાં સૌથી નીચે એન્ટ્રન્સ બતાવેલું છે. ઓડિયો આ પોઈન્ટથી શરૂ થશે. તમને રાઇટ ઓર લેફ્ટ ઓર અહેડ ઓર બિસાઇડ એવા શબ્દો પરથી ખાલી જગ્યાઓના નામ ઓપ્શન્સમાંથી ભરવાના હોય છે. પિક્ચરમાં જમણી તરફ જોશો તો A થી I સુધી ઓપ્શન્સ આપેલા છે અને એમાંથી જ સિલેક્ટ કરીને તમારે આન્સર લખવાના છે. દરેક પ્રકારના ક્વેશ્ચન્સમાં ઇન્સ્ટ્રક્શન્સ કેરફુલીથી જ વાંચજો. અને એ કરવાનું કારણ એમ કે એ જો તમે ભૂલી ગયા તો તમારો આન્સર રોંગ થઈ શકે છે અને તમને માર્ક્સ ગુમાવવાનો વારો આવી શકે છે. થર્ડ ક્વેશ્ચન ટાઈપ છે મલ્ટિપલ ચોઇસ. ચોઇસીસ ઓફ A, B એન્ડ C આર ગિવન એન્ડ ચૂઝ વન ઓફ ધેમ. આવી રીતના સવાલ આપવામાં આવશે અને તમને 3 ચોઇસ આપવામાં આવશે. ઓડિયો સાંભળી કયું ઓપ્શન સૌથી કરેક્ટ છે તે તમારે સિલેક્ટ કરી લખવાનું હોય છે. કોઈ વખત એવું પણ હોય કે બધા સવાલ એક સાથે આપી દે. સપોઝ 5 ક્વેશ્ચન્સ આપે અને 7 ઓપ્શન્સ આપે, તો એમાંથી તમારે સિલેક્ટ કરી ઓડિયો સાંભળી કરેક્ટ ઓપ્શન્સ એમાં લખવાના હોય છે. હવે આપણે આ સેમ્પલ જો જોઈએ તો ચૂઝ ધ કરેક્ટ લેટર A, B ઓર C. તમે ઇન્સ્ટ્રક્શન્સ ધ્યાનથી વાંચશો તો તમને આન્સર લખવાના નથી, તમારે ખાલી ઓપ્શન A, B અથવા C એવી રીતનું લખવાનું છે. જેમ સવાલ આપ્યો છે ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ ચોઝન, A ફોર ઇકોનોમી,
બી સ્ટેન્ડર્ડ અને સી પ્રીમિયમ. આમાં તમે જો ઇકોનોમી, સ્ટેન્ડર્ડ કે પ્રીમિયમ એવું લખી દીધું તો તમને માર્ક ગુમાવવાનો વારો આવશે. તમારે ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે એ, બી અથવા સી જ લખવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન ટાઈપ છે ફ્લો ચાર્ટ કમ્પ્લીશન. ફ્લો ચાર્ટ કમ્પ્લીશન આ પણ એક પ્રકારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જ છે, પણ એના ફોર્મેટને લીધે કોઈ વખત સ્ટુડન્ટ્સને અઘરું લાગે છે. આમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ હોઈ શકે છે અને સિલેક્ટ એપ્રોપ્રિએટ એક્શન એટલે કે કરેક્ટ આન્સર્સ ચૂઝ કરવા પણ હોઈ શકે છે. આમાં એક પ્રોસેસ અથવા ફ્લો દર્શાવવામાં આવે અને ઓડિયોમાં તમારે આ ફ્લો વિશે ડિસ્કશન આપવામાં આવે છે. એ સાંભળીને તમારે કરેક્ટ આન્સર્સ લખવાના ઓર સિલેક્ટ કરવાના. આમાં એક ફાયદો એ પણ છે કે સવાલ એક ઓર્ડરમાં જ આવશે, એટલે કે જો તમારો ફર્સ્ટ આન્સર આવ્યો છે તો સેકન્ડ આન્સર એની નીચે જ આવશે, એની ઉપર કે તમારે આગળ પાછળ સાંભળવાની ટેન્શન લેવાની જરૂર નથી. અને ચાર્ટમાં પણ આન્સર્સ ઉપર નીચે હોતા નથી, એક લાઇનમાં જ તમને બધા આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ટાઈપ પર જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ટાઈપ છે સેન્ટેન્સ કમ્પ્લીશન. આ ક્વેશ્ચન ટાઈપ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પણ હોઈ શકે છે અને સિલેક્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એવી રીતે પણ હોઈ શકે. સેન્ટેન્સ કમ્પ્લીશન ફોર્મેટ ક્વેશ્ચન્સમાં તમને અધૂરા એટલે કે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપવામાં આવશે. ઓડિયોમાં એના વિશે જાણકારી આપવામાં આવશે અને એ પ્રકારે તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓર આન્સર સિલેક્ટ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરતા રહેવાનું છે. આમાં પણ બધા ક્વેશ્ચન્સ એક જ ઓર્ડરમાં આવશે. હવે આ જો સેમ્પલ જોઈએ આપણે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ બિલો, રાઇટ નો મોર દેન 2 words ફોર each આન્સર. સ્ટડીંગ વિથ ધ ઓપન યુનિવર્સિટી ડિમાન્ડેડ અ ગ્રેટ ડીલ ઓફ બ્લેન્ક. એટલે આ એક વાક્ય છે જેમાંનો છેલ્લો વર્ડ તમારે ભરવાનો છે. સ્ટડીંગ એન્ડ વર્કિંગ એટ ધ સેમ ટાઈમ ઇમ્પ્રુવડ રેચલ્સ ડેશ સ્કિલ્સ. It was helpful that the course was structured in blank. She enjoyed meeting other students at blank. આ જે બ્લેન્ક છે તેમાં તમારે ઓડિયો સાંભળીને છેલ્લે આ કમ્પ્લીટ કરવાનું આવશે. આ બધા ક્વેશ્ચન ટાઈપ્સનું ડિટેલ એક્ઝામ્પલ સાથે અમે અમારા ડિટેલ્ડ ઇંગ્લિશ કોર્સમાં ડિસ્કશન કર્યું છે. તમને જો એનો લાભ લેવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમે વેબસાઇટની લિંક આપેલી છે. એ બધા સ્ટુડન્ટ્સ એનો લાભ લઈ શકે છે. એટલે ઓરિજિનલ પ્રાઇસ કરતાં ખૂબ જ રિઝનેબલ રેટ છે અને તમે ચેક કરશો એટલે જાણી જશો. અને આ કોર્સ લાઈફ ટાઈમ વેલિડિટી સાથે અને પ્રેક્ટિસ ટેસ્ટ સાથે અવેલેબલ છે. આ વિડીયોમાં આપણે અલગ અલગ ક્વેશ્ચન ટાઈપ્સના ડિસ્કશન કર્યા. હવે આવતા વિડીયોમાં થોડી ટિપ્સ અને એક્ઝામમાં કામ આવે તેવી થોડી સ્ટ્રેટેજીસ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર બેન્ડ સ્કોર.